ઉત્તરવાહિની પરિક્રમા મિત્રો નર્મદાજીની આ પરિક્રમા છે તેને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નામ આપવામાં આવ્યું છે. તેની પાછળનું એક રહસ્ય છે. સામાન્ય રીતે નર્મદા મૈયા જો કોઈ બાજુ વહેતા હોય તો તે પશ્ચિમ બાજુ વહી રહ્યા છે, પરંતુ અમુક વિસ્તારમાં નર્મદા મૈયા ઉત્તર તરફ વહી રહ્યા છે. મિત્રો રામપુરાથી તિલકવાડા વચ્ચેનો જે રસ્તો છે ત્યાં નર્મદા મૈયા ઉત્તર તરફ વહી રહ્યા છે. તેના લીધે તેનું નામ ઉત્તરવાહિની પરિક્રમા આપવામાં આવ્યું છે. મિત્રો આમ સામાન્ય રીતે 3000 કિલોમીટરનો આ પરિક્રમાનો હોય છે, પરંતુ 18 કિલોમીટરના પરિક્રમા આ ચૈત્ર મહિનામાં યોજાતી હોય છે. 3 વાર આ પરિક્રમા કરવાથી જ ખૂબ પુણ્ય મળે છે. મિત્રો 9 એપ્રિલથી ચાલુ થઈ છે, જે 8 મે સુધી રહેશે. રામપુરાથી તિલકવાડા અને તિલકવાડાથી ફરી રામપુરા વચ્ચે જે નર્મદા મૈયા છે તેની પરિક્રમા 3 વાર કરવાથી જ ઘણો લાભ થાય છે. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. મિત્રો પાવન દિવસો છે, આમાં અષ્ટમીનો દિવસ આજે. જ્યારે આવી પરિક્રમા 3 વાર કરવામાં આવે તો ખૂબ લાભ થાય છે, અને આ 3 વાર પરિક્રમા કરવાથી જ સમગ્ર આખી નર્મદા નદીનો પરિક્રમા કર્યું હોય તેટલું પુણ્ય મળે છે. મિત્રો આ ઉત્તરવાહિની પરિક્રમા 9મી એપ્રિલે ચાલુ થઈ છે અને 8મી મે સુધી ચાલુ રહેશે.